મિત્રો ફરી પાછા આજના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 12નો પહેલો ટોપિક ધ્વનિનું ઉત્પાદન 12.1 બરાબર એની આપણે ચર્ચા કરી હતી કે ભાઈ ધ્વનિનું ઉત્પાદન કઈ રીતે થાય છે. શરૂઆતમાં થોડોક બેઝિકલી આપણે અભ્યાસ કરી લઈએ. બરાબર કે ધ્વનિ ઉત્પાદનનું શોર્ટમાં હું તમને સમજૂતી આપી દઉં છું કે ભાઈ કંપનની તીવ્રતા વધે, કોઈ પણ વસ્તુનું કંપન થાય છે, ધ્રુજારી પકડે છે તો ધ્રુજારીની સાથે ધ્વનિનું ઉત્પાદન થાય છે. બરાબર કે જેટલી કંપનની તીવ્રતા છે એટલા ધ્વનિની તીવ્રતા પણ કેવી બને છે, વધુ બને છે. કંપન જેટલા ઝડપી થાય છે, જેટલી માત્રામાં વધે છે એટલી માત્રામાં ધ્વનિની તીવ્રતામાં પણ શું થાય છે, વધારો થાય છે. જેના કેટલાક આપણે માધ્યમની વાત કરી હતી. ચીપિયો છે, રબરનું સ્ટેન્ડ છે, મતલબ રબરના પેડ સાથે અથડાવવાનું છે, ખાંડ પાસે ચીપિયાને રાખવાનો, આંગળી વડે સ્પર્શ કરવાનો છે, ટેનિસ બોલ કે રબર થર્મોકોલના દડા વડે અડાડવાનું છે, પાણીના ગ્લાસના સ્તર ઉપર અડાડવાનું છે, વગેરે વગેરે જેવી વાત કરી હતી. હવે આપણે જોવાનું છે કે ભાઈ ધ્વનિ જે ઉત્પન્ન થાય છે, બરાબર, તો ઉત્પન્ન થયેલી ધ્વનિ જે કાંઈ પણ છે એ ધ્વનિનું પ્રસરણ કઈ રીતે થાય છે, બરાબર, એના માટેનો આપણે અભ્યાસ કરવાનો છે. ભાઈ ધ્વનિ તો આપણે ઉત્પન્ન તો કરી દીધી, પણ એક માધ્યમમાંથી બીજા માધ્યમની અંદર કઈ રીતે જાય છે. ઉત્પન્ન થઈ ગયેલી ધ્વનિ છે તમને સંભળાવી તો જોઈએ, બરાબર. કે સાંભળવાની ગતિ જે કાંઈ પણ છે, મતલબમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન થવાની જે ક્રિયા છે, બરાબર, આ વહન થવાની ક્રિયા છે ને શું કહેવાય છે, ધ્વનિનું પ્રચરણ કહેવાય છે. બરાબર, પ્રચરણ થવું એટલે કે પોતાનું સ્થાન બદલાવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. ટૂંકમાં તમને ખાલી કહી દઉં છું, પછી આપણે થોડુંક અંદર ડીપમાં વાત કરીશું. બરાબર, પ્રસરણ એટલે શું કે ભાઈ સમજો કે તમારા કોઈ પણ ઘરની અંદર, બરાબર, તમે કોઈ પણ એક સમજો કે એક રૂમની અંદર તમે બંધ છો, ત્યાં શૂન્ય અવકાશનું માધ્યમ છે, એટલે કે હવાનું દબાણ કેટલું થઈ ગયું છે, 0, બરાબર, હવાની હાજરી છે નહીં, અને તમે અવાજ કરો છો તો તમારો અવાજ રૂમમાં રહેલા બીજા વ્યક્તિને સંભળાતો નથી, બરાબર. એનો મતલબ કે અહીંયા માધ્યમ તમારું કેવું થઈ ગયું છે, 0, બરાબર, જે વહનનો માર્ગ કરી શકતું નથી, બરાબર. બીજું એક ઉદાહરણ આપણે લઈએ કે ભાઈ સમજો કે તમે ગતિ કરવી છે તમારે, બરાબર, ચાલવાની ગતિ કરવી છે અથવા તો બાઇક ચલાવવાની ગતિ કરવી છે, પણ જો ત્યાં રોડ જ નથી, બરાબર, સડક જ નથી, તો એના પર તમે ચાલવાની ક્રિયા કરી શકવાના નથી, બરાબર. ચાલવાની ક્રિયા નથી કરી શકતા એનો મતલબ કે તમારો રોડ છે, તમારો રસ્તો છે, એ તમારા માટે શું બની ગયું છે, માધ્યમ બની ગયું કે તમને એક જ છેડાથી બીજા છેડે લઈ જાય. તો આવી જ રીતે ધ્વનિનું પણ છે કે ભાઈ તમે ચીપિયાને અથડાવ્યો, કોઈ પણ વસ્તુને કંપન કરાવ્યું છે, કોઈ પણ વસ્તુની ધ્રુજારી ઉત્પન્ન કરી છે, તો એની અંદર, બરાબર, ઉત્પન્ન થવાની સાથે સાથે, બરાબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ લઈ જવાની છે. તો આ લઈ જવા માટે જે કાંઈ પણ ઉપયોગી ભાગ બને છે, જે વિસ્તાર બને છે, જે સ્તર બને છે, એ બધા પદાર્થને અથવા તો એ બધા દ્રવ્યને શું કહેવામાં આવે છે, ધ્વનિનું પ્રચરણ કહેવામાં આવે છે, બરાબર. એટલે કે દ્રવ્ય અથવા તો પદાર્થને એને શું કહેવામાં આવે છે, પ્રચરણ થાય છે. એ દ્રવ્ય અથવા પદાર્થને ધ્વનિનું શું કહેવામાં આવે છે, માધ્યમ કહેવાય, કે કયા માધ્યમ દ્વારા એનું પ્રચરણ થાય છે તે. હવે આ પ્રસરણની ક્રિયા કોઈ પણ છે, બરાબર, એ એકબીજાના સ્ત્રોત ઉપર આધારિત છે. હવે સ્ત્રોત ઉપર આધારિત એટલે શું કે ભાઈ તમે કોઈ પણ વસ્તુ ઉત્પન્ન કરો છો, તમે જે કંઈ પણ ધ્વનિનું ઉત્પાદન કરો છો, એ કેટલી માધ્યમમાં થાય છે, કેટલા પ્રકારની અંદર થાય છે ઉત્પન્ન, બરાબર. તીવ્રતા કેટલી છે, તીવ્રતા કેટલી વધારે છે, તીવ્રતા કેટલી ઓછી છે, એના ઉપર ડિપેન્ડેડ છે. બીજી વસ્તુ કે આપણી પાસે પ્રસરણના માધ્યમની વાત કરીએ, કે પ્રસરણના માધ્યમ આપણી પાસે 3 છે, બરાબર. કાં તો તમારું ધ્વનિનું પ્રસરણ છે તો ઘન પદાર્થની અંદર થવાનું છે, કાં તો તમારું પ્રસરણ છે કયા પદાર્થની અંદર થવાનું છે, પ્રવાહી પદાર્થની અંદર, અથવા તો તમારું પ્રસરણ થવાનું છે વાયુ પદાર્થની અંદર. એનો મતલબ કે જુદા જુદા 3 પ્રકારના માધ્યમ છે, બરાબર. પદાર્થની ઘનતા પણ જુદી જુદી છે, પદાર્થની સ્નિગ્ધતા પણ જુદી જુદી છે, સ્થાયીતા પણ પદાર્થની કેવી છે, જુદી જુદી છે. તો એનો મતલબ કે પ્રસરણનો દર પણ કેવો થવાનો છે, જુદો જુદો.
બધા માધ્યમમાં સરખું પ્રચરણ થવાનું છે નહીં. બરાબર, આવા કેટલાક પ્રશ્નો સાથે આપણે આજનો ટોપિક જોવાનો છે કે ભાઈ આપણો ટોપિક છે કે ભાઈ ધ્વનિનું પ્રચરણ કઈ રીતે થાય છે. બરાબર, તો પહેલા ટોપિકને આપણે ચર્ચા કરીશું કે ભાઈ પહેલો ટોપિક આપણું પેલું વાક્ય આપણને જે અંદર દર્શાવેલું છે એ વાક્ય જોઈએ કે એની અંદર આપણે શું કીધું છે કે કંપિત વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. જે દ્રવ્ય અથવા તો પદાર્થની, બરાબર, જે દ્રવ્ય અથવા જે દ્રવ્ય અથવા તો પદાર્થ, બરાબર, જે દ્રવ્ય અથવા તો પદાર્થ જે દ્રવ્ય અથવા તો પદાર્થમાંથી ધ્વનિનું પ્રચરણ થાય છે તેને શું કહેવામાં આવે છે? માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે અહીંયા લખ્યું છે કે ભાઈ તમારી ધ્વનિ જે કાંઈ ઉત્પન્ન થાય છે, બરાબર, એ છે તે દ્રવ્યમાંથી પસાર થાય છે. બરાબર, જે દ્રવ્યમાંથી પસાર થાય છે અથવા તો પદાર્થમાંથી પસાર થાય છે અને શું કહેવામાં આવે છે? ધ્વનિનું પ્રચરણ થાય છે. તેને શું કહેવામાં આવે છે? ધ્વનિના પ્રચરણનું માધ્યમ કહેવામાં આવે છે. બરાબર, તે ઘન, પ્રવાહી કે વાયુ, બરાબર, ત્રણમાંથી કોઈ પણ પ્રકારનું એક માધ્યમ હોઈ શકે. કાં તો તમારું માધ્યમ ઘન છે, કાં તો તમારું માધ્યમ પ્રવાહી છે, અથવા તો તમારું માધ્યમ કયું છે? વાયુ માધ્યમ છે. ત્રણમાંથી કોઈ પણ એક પ્રકારનું માધ્યમ તમારું હોઈ શકે છે. કોઈ સ્ત્રોતમાંથી ઉત્પન્ન થતો, બરાબર, એટલે કે કોઈ સ્ત્રોત એટલે કે કોઈ પણ પદાર્થ કે જે ધ્વનિ ઉત્પન્ન કરે છે, ઉત્પન્ન કરતી તમામ વસ્તુને એનો સ્ત્રોત ગણાશે. બરાબર, તમે અવાજ ઉત્પન્ન કરો છો તો તમે અવાજ ઉત્પન્ન કરનારનો સ્ત્રોત, બરાબર, કે તમારા મોઢામાંથી અવાજ નીકળે છે, બરાબર, તો આપણે જાણીએ છીએ કે ભાઈ સ્વર પેટીમાંથી નીકળે છે. તો સ્વર પેટી આપણા માટે શું બની ગઈ કે સ્ત્રોત, પણ આપણા માટે એટલે કે જે તમે બોલો છો એના માટે. કોઈ સ્ત્રોતમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ સાંભળનાર વ્યક્તિ સુધી કોઈ માધ્યમમાં પસાર થઈને જે પહોંચવાનો છે. બરાબર, એટલે કે એક કોઈ પણ સ્ત્રોતમાંથી ઉત્પન્ન થાય છે. બરાબર, કદાચ તમારો ડીજે સ્પીકર કોઈ પણ છે, લાઉડ સ્પીકર, તો લાઉડ સ્પીકરમાંથી જે કાંઈ પણ તમારો અવાજ ઉત્પન્ન થાય છે, તમારું સોંગ જે કાંઈ પણ ઉત્પન્ન થાય છે, બરાબર, તો તમારું સ્પીકર છે એ તમારા માટે શું બની ગયું? સ્ત્રોત. બરાબર, અને તમે શું બની ગયા છો? બીજો વ્યક્તિ, એટલે કે સાંભળનાર વ્યક્તિ. અવાજ જે તમારી બાજુ માટે પહોંચે છે, એટલે કે સ્પીકર અને તમારી વચ્ચેની જે કંઈ પણ જગ્યામાં વસ્તુ પડેલી છે, બરાબર, અથવા કોઈ પણ પદાર્થ પડેલો છે, તો એ પદાર્થ શું બની ગયું કે સ્પીકરથી તમારા સુધી અવાજને પહોંચવા માટેનું માધ્યમ, કે જેના દ્વારા તમારા સુધી સ્પીકરનો અવાજ પહોંચી શક્યો છે. જ્યારે કોઈ વસ્તુ કંપન કરતી હોય, બરાબર, ત્યાર પછીનો કે જ્યારે કોઈ વસ્તુ કંપન કરતી હોય ત્યારે તે પોતાની આસપાસ રહેલા માધ્યમના કણોને કંપિત કરે છે. બરાબર, કંપિત કરીને આપણે સામાન્ય બધી વસ્તુ આ જોયેલી છે કે ભાઈ તમે તમારા ઘરની અંદર ફૂલ જોરથી ફૂલ સ્પીકર તમે વગાડો છો, બરાબર, હુફર ફૂલે ફૂલ રાખો છો, ધ્રુજારી ફૂલે ફૂલ, બધી વસ્તુ મતલબમાં રાખો છો. તો એ ધ્રુજારી છે તમારા ઘરની અંદર રહેલી ડીશ, બરાબર, કે રસોડાની અંદર અભરાઈમાં જે પડેલી ડીશો તમારી છે, વાસણ જે કાંઈ પણ છે, એ વાસણને પણ ધીરે ધીરે કંપિત કરે છે. એનો મતલબ કે અવાજ જે કાંઈ પણ ઉત્પન્ન થયો છે એની કંપનની માત્રા કેવી છે? વધારે. બરાબર, ને આ કંપનની માત્રા વધારે છે માટે એ અવાજ જે કાંઈ પણ છે એ કંપિતને કારણે તમારી ડીશો જે કાંઈ પણ અભરાઈમાં પડેલી છે, બરાબર, એ હલવાનું કાર્ય કરે. એનો મતલબ કે જ્યારે પણ કોઈ પણ માધ્યમમાં કંપ વિસ્તાર સુધી ધ્વનિ ઉત્પન્ન થવાની છે તો એ બાજુના ખંડને પણ શું કરવાનો છે? કંપિત કરે છે. આ ખંડ કંપિત વસ્તુથી આપણા કાન સુધી જાતે ગતિ કરીને પહોંચતો નથી. હવે જાતે ગતિ કરી લઈશું, હવે માનો કે તમે તમારા પાડોશીને કોઈ પણ એક વસ્તુ કહો છો, બરાબર, કે તમારા પાડોશીને તમે કહી દો છો ભાઈ આપણે આજે બહાર જવાનું છે, બરાબર, આપણે આજે બહાર જવાનું છે, બરાબર, તમારા 5 વ્યક્તિને જવાનું છે, પણ તમે એને કાનમાં વસ્તુ કીધી છે, બરાબર, કાનમાં કીધું છે, અવાજ તમારો ધીમો રાખ્યો છે, એનો મતલબ કે તમે 2 વ્યક્તિએ જ સાંભળ્યું છે, બરાબર. તમે એવું નક્કી કર્યું છે કે આપણે 5 વ્યક્તિએ આજે બહાર જવાનું છે, પણ બીજા 3એ તો સાંભળ્યું નથી, બરાબર, તો એ સીધું એકબીજા પાસે નહીં જાય. આપણે આગળ મેં તમને વાત કરી હતી કેશાકર્ષણની ક્રિયા, બરાબર, આ કેશાકર્ષણની જે ક્રિયા છે કાંઈ પણ છે, કેશાકર્ષણની ક્રિયા એક પછી એકને કમ્બાઈન
ખો આપવાની પ્રક્રિયા. બરાબર, ખો એટલે શું કે ભાઈ પહેલો છે બીજાને કે, બીજો છે ત્રીજાને કે, ત્રીજો છે ચોથાને કે. તો આવી રીતે આખી પ્રક્રિયા તમારી બનશે. બરાબર, કે કંપન થશે એટલે કે કંપન છે પહેલાં એક કોઈ પણ કણને કંપિત કરશે, એ કણ બીજા કણને કંપિત કરશે, બીજો કણ ત્રીજા કણને. બરાબર, તો આવી રીતે સતત કંપિત થતો ભાગ તમારા સુધી પહોંચવાનું કાર્ય કરશે. સૌપ્રથમ કંપિત વિસ્તારના સંપર્કમાં રહેલા માધ્યમનો કણ પોતાની સંતુલન સ્થિતિમાંથી કેવા થવાનો છે? સ્થાનાંતરિત થાય છે. બરાબર, સંતુલિત સ્થિતિ એટલે શું કે સ્થિર સ્થિતિ. બરાબર, પોતાની સંતુલન અવસ્થામાં રહેલો પદાર્થ છે. બરાબર, કંપન થવાનો છે એટલે એનું સ્થાન થોડુંક બદલવાનું છે, અને સ્થાન બદલશે એટલે પોતાની સંતુલિતતામાં શું કરવાનો છે? ફેરફાર, પોતાની સંતુલિતતા ગુમાવશે. તે પોતાની બાજુમાં અડીને રહેલા કણ પર એક બળ લગાવે છે, જેના પરિણામ સ્વરૂપ સંલગ્ન કણો પોતાની. બરાબર, એટલે આપણે ફરક જોઈએ કે તે પોતાની બાજુમાં અડીને રહેલા, બરાબર, એટલે કે સંપર્કમાં રહેલા કણ પર પણ એક પ્રકારનું બળ લગાવે છે. બળ લગાવે છે, જેના પરિણામ સ્વરૂપ સંલગ્ન કણો એટલે કે એકબીજા સાથે સંલગ્ન જોડાયેલા સાંકળ સ્વરૂપની અંદર રેખીય કણો પોતાની સંતુલન અવસ્થામાંથી સ્થાનાંતરિત થાય છે. કારણ કે બધા કણો કેવા છે? સંતુલિત અવસ્થામાં. અને સંતુલિત અવસ્થાની અંદર બધા કણોને ધીરે ધીરે દબાણ મળવાનું છે, કંપન મળવાના છે, અને કંપનને કારણે શું થવાના છે? પોતાની સંતુલિતતા ગુમાવશે. સંતુલિતતા ગુમાવશે એટલે પોતે બધા કેવા થઈ જવાના છે? સ્થાનાંતરિત થાય છે. નજીકના કણનું સ્થાનાંતર થયા બાદ પ્રથમ કણ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવે છે. બરાબર, એક વખત કોઈને પણ કંપન કરી નાખે, બરાબર, એક વખત કોઈ પણને ગતિ કરાવી દે છે, તો એ ગતિને કારણે બરાબર બીજો કણ છે તે શું થઈ જવાનો? સ્થાનાંતરિત થાય છે, અને પહેલો કણ છે તે શું થવાનો છે? પોતાની મૂળ સ્થિતિમાં આવે છે. માધ્યમમાં આ પ્રક્રિયા ત્યાં સુધી, બરાબર, માધ્યમની અંદર આ પ્રક્રિયા ત્યાં સુધી શરૂ રહે છે, ચાલતી રહે છે, જ્યાં સુધી ધ્વનિ આપણા કાન સુધી પહોંચતી નથી. બરાબર, એટલે માધ્યમની અંદર, માધ્યમ એટલે કે તમારું જે પ્રસરણનો માર્ગ છે, જે માધ્યમ દ્વારા જાય છે, બરાબર, એની અંદર ત્યાં સુધી પ્રક્રિયા ચાલે છે કે જ્યાં સુધી અવાજ તમારા કાન સુધી પહોંચતો નથી, તમને સંભળાઈ શકતો નથી. માધ્યમમાં ધ્વનિ દ્વારા ઉત્પન્ન થયેલો વિક્ષોભ આગળ પ્રસરણ પામે છે કે માધ્યમનો કણ પામે નહીં કે માધ્યમનો કણ. બરાબર, વિક્ષોભ પામવો એટલે કે કોઈ પણ અવરોધ અનુભવો. બરાબર, અવરોધ પામ્યા વગર પણ એક વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ માધ્યમ આવે ત્યાં તમારી ગતિ અવરોધવાની છે. બરાબર, ઘર્ષણનું મૂલ્ય વધવાનું છે, ગતિ કેવી થવાની? અવરોધવાની. તો અહીંયા તમારું તરંગ જે કંઈ પણ છે પણ પ્રસરણ એટલે કે ગતિ જ કરવાનું છે. બરાબર, તો જેમ સંખ્યા વધવાની છે, બરાબર, એવી રીતે એની ગતિ પણ શું થવાનો છે? ઘટાડો થવાનો છે. કદાચ તમને ખાલી ક્લાસ આપેલો હોય, બરાબર, અને એની અંદર તમે બોલો તો પડઘો પડશે, કારણ કે સંખ્યા બધાની કેવી? એકની, તમે એક જ છો. પણ એ ક્લાસની અંદર તમે બેન્ચીસું ખાલી પણ જો મૂકી દેવામાં આવે, બરાબર, તો પછી પડઘો પડવાનો છે નહીં. તરંગ એક વિક્ષોભ છે જે કોઈ માધ્યમમાં ગતિ કરે છે તથા માધ્યમના નિકટવર્તી કણોમાં ગતિ ઉત્પન્ન કરે છે. બરાબર, નિકટવર્તી કણોમાં એટલે કે નજીકના કણોની અંદર પણ ગતિ ઉત્પન્ન કરશે. બરાબર, આખું માધ્યમ છે, માધ્યમની અંદર જુદા જુદા 5 કણ છે. બરાબર, તમે ખાલી કંપિત કરો છો પહેલા કણને, પણ પહેલા કણની નિકટતમ એટલે બાજુમાં રહેલો અન્ય કોઈ પણ કણ, એ પણ શું થવાનો છે? ગતિમાં આવવાનો છે. માધ્યમમાં કણો પોતે આગળની દિશામાં ગતિ કરવા લાગતા નથી, પરંતુ વિક્ષોભને આગળ વધારે છે. બરાબર, કોઈ માધ્યમમાં ધ્વનિના પ્રસરણ વખતે આ મુજબની પ્રક્રિયા થાય છે, તેથી ધ્વનિને તરંગ સ્વરૂપે જ ઓળખી શકાય છે. બરાબર, એટલે કે કોઈ પણ કાળની અંદર, બરાબર, પોતાની ગતિ છે, એટલે માનો કે પહેલો કણ ઊભો થઈને એમ નથી કહેતો કે ભાઈ એટલે હું આ સંદેશો આગળ પહોંચાડી દઉં. એ પણ આળસ જ અનુભવ છે. આળસ કેટલી અનુભવ છે કે ભાઈ એ સંદેશો છે શું કરશે? બાજુવાળાને દઈ દેવાનો. બરાબર, કંપન થવાની એટલે કે પોતાને બધાને વિક્ષોભ ઉત્પન્ન કરશે. બરાબર, ભાઈ હું સ્થિર સ્થિતિમાં તો મને બધાએ હલાવ્યો, મને કંપિત કર્યો, બરાબર, તો હું કામ શાંતિથી બેસવાનો? તો એ શું કરી દેશે? બાજુવાળાને કંપિત કરી દેશે. એટલે આ પ્રક્રિયા છે સતત ક્રમબદ્ધ ચાલતી રહેવાની છે.
બરાબર અહીંયા કંપન ઉત્પન્ન થવાનું છે એટલે અહીંયા વિક્ષોભ ગતિને કારણે ઉત્પન્ન થાય છે. તેથી તરંગ બરાબર ધ્વનિને કોના સ્વરૂપે નિરૂપણ કરેલી છે? તરંગ ગતિ સ્વરૂપે નિરૂપિત કરેલી છે. ધ્વનિ તરંગોની લાક્ષણિકતા માધ્યમના કણોની ગતિ દ્વારા દર્શાવવામાં આવે છે તથા તેને યાંત્રિક તરંગ પણ કહે છે. બરાબર એક આ શબ્દ ખાસ યાદ રાખવાનો છે. અહીંયા તમને આપેલો છે યાંત્રિક તરંગ. બરાબર તો આ શબ્દ આપણા માટે કેવો બની જાય છે? અગત્યનો શબ્દ બનશે કે યાંત્રિક તરંગો એટલે તમે શું? બરાબર યાંત્રિક તરંગો કોને કહેવાય છે? બરાબર તો યાંત્રિક તરંગની એક ખાલી વ્યાખ્યા અને શબ્દ યાદ રાખવાનો છે કે માધ્યમના કણોની ગતિ દ્વારા દર્શાવી શકાય છે. કોની ગતિને? તો કે ધ્વનિ તરંગોની લાક્ષણિકતા માધ્યમના કણોની ગતિ દ્વારા દર્શાવી શકાય છે તથા આવી ગતિને કઈ ગતિ તરંગો તથા આવી ગતિ કરતા તરંગોને કેવા તરંગો કહેવામાં આવે છે? એના યાંત્રિક તરંગો કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ આગળ કે ધ્વનિ પ્રસરણ માટે હવા સૌથી સામાન્ય માધ્યમ છે. બરાબર આપણને બધાને ખબર છે કે આપણી આજુબાજુ એક પણ વસ્તુ છે નહીં તો આપણી આજુબાજુ કોનું પ્રમાણ રહેલું છે? હવાનું પ્રમાણ રહેલું છે, માધ્યમ છે. જ્યારે કોઈ કંપિત વસ્તુ આગળની તરફ કંપન કરે છે ત્યારે પોતાની સામેની હવાને ધક્કો મારી સંકોચન ઉત્પન્ન કરે છે અને આ રીતે એક ઉચ્ચ દબાણનું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. બરાબર કંપન કરશે એટલે શું હોય? તરંગ ઉત્પન્ન થવાના છે. હવે તમે તમારી હાથ આગળ રાખો છો, બરાબર હાથ આગળ રાખીને તમે ગતિ કરવાનું શરૂ કરો, પહેલો તમારો હાથ ટચ કોણ થવાનું છે? તમારો હાથ. બરાબર તમારી ગતિનું પ્રમાણ વધારે છે, તમારું બળની માત્રા વધારે છે, તેમાં આગળની બધી વસ્તુને હાથ ધક્કો મારતો જશે. બરાબર આગળ ધક્કો મારતો જશે એમ બધી વસ્તુનું શું થવાનું? સંકોચન. બધી વસ્તુ પાસે આવતી જશે અને સંકોચન થવું એટલે કદ કેવું બની જાય છે? નાનું. બરાબર તો સેમ ક્રિયા કેમાં બનવાની છે? અહીંયા તરંગ ગતિની અંદર. અને એના કારણે ક્ષેત્રફળ પણ કેવું દબાણનું ક્ષેત્ર કેવું ઉત્પન્ન થાય છે? વધારે. આ ક્ષેત્રને સંઘનન કહેવામાં આવે છે. બરાબર સંઘનન થવું એટલે કે ભેગું થવું. આકૃતિ 12.5 બરાબર અહીંયા આપણને દર્શાવેલું છે. બરાબર 12.5 અંદર કે કંપિત વસ્તુ કોઈ માધ્યમમાં સંઘનન બરાબર સી તથા બરાબર વિઘનન એટલે કે શું દર્શાવે છે? આર. બરાબર એટલે કે ભેગું થવાની ક્રિયા અને જુદું પડવાની ક્રિયાઓ દ્વારા વર્ણવી શકાય છે. બરાબર ક્ષેત્રને શું કહેવામાં આવે છે? સંઘનન કે સી કહેવામાં આવે છે. આકૃતિ 12.5માં સંઘનન કંપિત વસ્તુથી દૂર તરફ ગતિ શરૂ કરે છે. જ્યારે કંપિત વસ્તુ પાછળની તરફ કંપન કરે ત્યારે નીચા દબાણનું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે જેને શું કહેવામાં આવે છે? વિઘનન કહેવામાં આવે છે. ટૂંકમાં આપણે એટલું યાદ રાખવું, સંઘનન થવું એટલે કે ભેગું થવું, વિઘનન થવું એટલે કે શું થાય છે? જુદું પડવું. બરાબર જેની ક્રિયા આપણને ક્યાં દર્શાવેલી છે? આકૃતિ 12.5ની અંદર. જ્યારે વસ્તુ કંપન કરતી હોય એટલે કે આગળ અને પાછળ ખૂબ જ ઝડપથી ગતિ કરતી હોય ત્યારે બરાબર આગળ અને પાછળ કે આગળની દિશામાં પણ જતી હોય અને પાછળની દિશામાં પણ જતી હોય છે ત્યારે ખૂબ ઝડપી ગતિ કરતી હોય ત્યારે હવામાં સંઘનન અને વિઘનનની એક શ્રેણી રચાય છે. બરાબર એટલે બંને ક્રિયાઓ ખાલી માત્ર એક જ ક્રિયા થાય એવું જરૂરી નથી. બરાબર તમે કોઈ પણ કદે માનો કે કોઈ પણ પદાર્થે ધ્વનિ ઉત્પન્ન કર્યો છે તો એના તરંગ આગળની બાજુ પણ રચાવાના છે અને એ પદાર્થની પાછળની બાજુ પણ રચાશે. બરાબર પણ આગળની બાજુ જે કંઈ પણ રચાવાના છે મતલબમાં સમજો કે તમે ઊભા છો બરાબર ને, તમે બોલવાની ગતિ કરો છો તો તમારું મોઢું જે દિશામાં છે એ દિશામાં અવાજ કેવો જવાનો છે? વધારે. બરાબર તો વધારે જાય છે માટે અહીંયા કઈ પ્રક્રિયા બનશે? સંઘનનની પ્રક્રિયા. હવે પાછળની બાજુ પર તમારો અવાજ કેવો જવાનો? ઓછો. તો એ બાજુ પર તમારી કઈ પ્રક્રિયા બને છે? વિઘટનની. કારણ કે વિઘનનની પ્રક્રિયા. કારણ કે અહીંયા અવાજ અહીંયા ક્ષેત્ર કેવું બની જવાનું છે? મોટું. અને સામેની બાજુ ક્ષેત્ર કેવું બની જવાનું છે? ઓછું ક્ષેત્ર થાય છે એટલે દબાણના કેવું બને છે? વધારે. બરાબર ને સામે દબાણ કેવું બને છે? ઓછું બને છે. સંઘનન અને વિઘનન ધ્વનિ તરંગોનું નિર્માણ કરે છે જે માધ્યમમાં પ્રસરણ પામે છે. બરાબર એટલે બંને ભેગા દ્વારા થઈને શું થાય છે? ધ્વનિ તરંગનું નિર્માણ. અને એ નિર્માણને કારણે કોની રચના પામે છે? માધ્યમને પ્રસરણ પામે છે. સંઘનન ઊંચા દબાણનું ક્ષેત્ર છે જ્યારે વિઘનન એ નિમ્ન દબાણનું ક્ષેત્ર છે. બરાબર એટલે કે સંઘનનની પ્રક્રિયા ઊંચા દબાણનું ક્ષેત્ર છે જ્યારે વિઘનનની પ્રક્રિયા છે તે નિમ્ન દબાણનું ક્ષેત્ર છે. દબાણ માધ્યમમાં આપેલા કદમાં રહેલા કણોની સંખ્યા પર આધારિત હોય છે.
બરાબર, એટલે દબાણ તમારું માધ્યમ જે કાંઈ પણ છે એની અંદર જે કાંઈ પણ કદમાં કણ આપેલા છે એની સંખ્યા પર આધારે રાખે છે. કોઈ માધ્યમમાં કણની વધતી ઘનતા વધારે દબાણ, બરાબર, ફરક જ હોય કે કોઈ માધ્યમમાં કણોની વધારે ઘનતા વધારે દબાણ અને ઓછી ઘનતા ઓછું દબાણ દર્શાવે છે. બરાબર, ઘનતા ઓછી છે તો દબાણ ઓછું છે, ઘનતા વધુ છે તો દબાણ કેવું છે? વધુ છે. આમ ધ્વનિનું પ્રસરણ માધ્યમમાં ઘનતા સ્પંદન અથવા તો દબાણ સ્પંદન સ્વરૂપે પણ જોઈ શકાય છે. બરાબર, સ્પંદનની પ્રક્રિયા દ્વારા એટલે કે ક્રિયા દ્વારા તમે જોઈ શકો છો કે તમે કઈ રીતે, બરાબર, તમારી ધ્વનિ છે તે ઉત્પન્ન થાય છે અને કઈ રીતે તમારી ધ્વનિનું એક માધ્યમમાંથી બીજા માધ્યમની અંદર પ્રચારની પ્રક્રિયા થાય છે. બરાબર, ત્યાર પછીનો ટોપિક આપણે આવતા લેક્ચરની અંદર ફરી પાછું ચર્ચા કરીશું. 12.2.1 કે ધ્વનિ પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા હોય છે. બરાબર, કે શા માટે તમારે ધ્વનિ પ્રસરણ માટે માધ્યમની જ આવશ્યકતા છે. બરાબર, એવા કેટલાક પેટા સવાલોની ફરી પાછી આપણે આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. બરાબર, આજે આપણા લેક્ચરની આપણે શું કરીએ છીએ? પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા આગળ મળીશું. આશા છે કે બધા તમે ઘરે વાંચન કરતા હશો. અસ્તુ.